ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ MD એકેડમીમાં। આજે આપણે વાત કરવાની છે આજના મહત્વપૂર્ણ કરંટ અફેરની। તો શરૂઆત કરીશું મિત્રો। તો આજનો પહેલો ક્વેશ્ચન છે, વિશ્વ યુવા કૌશલ્ય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 15 જુલાઈના દિવસે વિશ્વ યુવા કૌશલ્ય દિવસ ઉજવવામાં આવે છે મિત્રો। તો 2014માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા 15 જુલાઈને વિશ્વ યુવા કૌશલ્ય દિવસ ઉજવવા માટે જાહેર કરવામાં આવેલ હતો, જેથી યુવાનોને રોજગાર, યોગ્ય કાર્ય, ઉદ્યોગ સાહસિકતા માટે કૌશલ્યથી સજ્જ કરવા વ્યૂહાત્મક મહત્ત્વની ઉજવણી માટે આ દિવસ ઉજવવામાં આવે છે। એટલે ઉજવવાની શરૂઆત ક્યારથી કરવામાં આવી હતી? 2014થી મિત્રો। 15 જુલાઈ 2025ના વિશ્વ યુવા કૌશલ્ય દિવસની મિત્રો 10મી વર્ષગાંઠ હતી। તો આટલામાં કેટલામી વર્ષગાંઠ હતી? 10મી। ત્યાંની થીમ મિત્રો AI ડિજિટલ કૌશલ્ય દ્વારા યુવા સશક્તિકરણ પર કેન્દ્રિત કરવાની છે। તો થીમ પણ આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો। ઓકે, આગળ વધીશું એ પહેલાં જેટલા પણ વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તમને કરંટ અફેરના બધા જે વિડીયો છે એની નોટિફિકેશન મળી રહે। આ ઉપરાંત આ જે વિડીયો છે એની નીચે ટેલિગ્રામની લિંક આપેલી છે, તો ટેલિગ્રામમાં જોઈન થઈ જાઓ, કારણ કે ડેલી આપણે આપણા જે ટેલિગ્રામ ચેનલ છે એમાં કરંટ અફેરની ક્વિઝ મૂકીએ છીએ, જેથી કરીને તમે વિડીયો જુઓ અને ક્વિઝ આપો તો તમને કરંટ અફેરમાં સીધો ફાયદો જોવા મળશે। તાજેતરમાં ગુજરાતમાં સોમનાથ ખાતે શ્રાવણ મહિનામાં દર સોમવારે શિવજીના નટરાજન સહિત વિશિષ્ટ રૂપમાં દર્શાવતા આધ્યાત્મિક સંસ્કૃતિ કાર્યક્રમ કયો યોજ્યો? તો વંદે સોમનાથ કરીને મિત્રો કાર્યક્રમ ક્યાં યોજવામાં આવ્યો છે? ગુજરાતમાં। અને ગુજરાતમાં કઈ જગ્યાએ? સોમનાથ ખાતે। તો ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં સુપ્રસિદ્ધ યાત્રાધામ જે 12 જ્યોતિર્લિંગ છે એમાંનું સૌથી પહેલું જ્યોતિર્લિંગ એટલે કે સોમનાથમાં દર વર્ષે મિત્રો શ્રાવણ મહિનામાં દર સોમવારે સોમનાથ વંદે સોમનાથ કરીને મિત્રો એક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાત પ્રવાસન વિભાગ અને સોમનાથ ટ્રસ્ટ અને વડોદરાની જે ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ સેન્ટર ફોર ધ આર્ટ્સ નામની જે સંસ્થા છે, આ ત્રણેય મિત્રો સાથે મળીને જે વંદે સોમનાથ નામનો કાર્યક્રમ શરૂ કર્યો છે। ટેસ્લા ભારતમાં કયા શહેરમાં તેનું પ્રથમ અનુભવ કેન્દ્રની શરૂઆત કરવા માટે તૈયાર છે? તો મુંબઈ। તો મુંબઈમાં મિત્રો પ્રથમ ટેસ્લાનું જે કહેવાય ને કે અનુભવ કેન્દ્ર મિત્રો સ્ટાર્ટ થઈ ગયું છે, જેમાં લક્ઝરિયસ કાર મિત્રો તમને મળવાની છે। મિત્રો 60 લાખ ઉપરની કાર બધી મળશે ટેસ્લાની ભારતમાં આવવાથી। ઓકે, તો ટેસ્લા મુંબઈ પોતાનું પહેલું અનુભવ કેન્દ્ર શરૂ કરી ભારતીય બજારમાં ઔપચારિક રીતે પ્રવેશ કરવા માટે તૈયાર છે। શોરૂમ શહેરમાં મુખ્ય વેપારીઓ કરતાં એક બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં સ્થિત છે। ટેસ્લા લગભગ 1 મિલિયન જે ડોલર મિત્રો જે વાહનો હોય ઇલેક્ટ્રિક વાહનો અને મર્ચન્ટ આયાત સાથે મિત્રો ભારતીય શેર બજારમાં પરીક્ષણ શરૂ કર્યું છે, અને ચીન અને યુનાઇટેડ સ્ટેટ્સમાંથી મિત્રો આવે છે। આ જે બધી ગાડીઓ છે મિત્રો ટેસ્લાની એ અમેરિકા અને ચીનમાંથી આવવાની છે। પ્રાચીન દવા પ્રણાલી સાચવવા માટે AIનો ઉપયોગ કરી ટ્રેડિશનલ નોલેજ ડિજિટલ લાઇબ્રેરી શરૂ કરનાર વિશ્વનો પ્રથમ દેશ કયો બન્યો છે? તો ભારત। જુલાઈ 2025માં રાષ્ટ્રીય તબીબી આયોગના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? ડૉક્ટર અભિજાત શેઠની મિત્રો નિમણૂક કરવામાં આવેલી છે તેના રાષ્ટ્રીય તબીબી આયોગના અધ્યક્ષ તરીકે। તો કેન્દ્ર સરકાર દ્વારા જુલાઈ 2025માં ડૉક્ટર અભિજાત શેઠને નેશનલ મેડિકલ કમિશનના નવા અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે। આ નેતૃત્વ પરિવર્તન એવા સમયમાં આપવામાં આવ્યું છે કે જે નેશનલ મેડિકલ કમિશન પર લાંચ અને નિરીક્ષણ ડેટાના દુરુપયોગ સહિત ગંભીર ભ્રષ્ટાચારના આરોપ મિત્રો ચાલી રહ્યા છે। એવા સમયમાં મિત્રો જે અભિજાત શેઠ છે મિત્રો તેમને નેશનલ મેડિકલ કમિશનના મિત્રો અધ્યક્ષ તરીકે તેમને નિમણૂક કરવામાં આવ્યા છે। અને જે આ શેઠ છે તે અગાઉ નેશનલ બોર્ડ ફોર એક્ઝામિનેશન ઇન મેડિકલ સાયન્સના પ્રમુખ તરીકે સેવા આપેલી છે મિત્રો। તો યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે।
રેલવે પ્રોટેક્શન ફોર્સના પ્રથમ મહિલા ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો સોનાલી મિશ્રાની નિમણૂક કરવામાં આવેલ છે મિત્રો. તો 1993 બેન્ચના મધ્યપ્રદેશ કેડરના આઈપીએસ અધિકારી સોનાલી મિશ્રા રેલવે પ્રોટેક્શન ફોર્સના નવા મહિલા ડાયરેક્ટર જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવેલા છે. મનોજ યાદવની નિવૃત્તિ તો કોની જગ્યાએ આવવાના છે મિત્રો? યાદ રાખજો, મનોજ યાદવની જગ્યાએ આવવાના છે. તે 1 ઓગસ્ટ 2025થી મિત્રો પોતાનો કાર્યભાર સંભાળશે. તેની નિમણૂક ઐતિહાસિક સીમારૂપ ચિહ્ન છે, કારણ કે એ જે આરપીએફ છે મિત્રો, એની સ્થાપના પછી પહેલીવાર કોઈ મહિલાએ મિત્રો આરપીએફના અધ્યક્ષનું નેતૃત્વ કર્યું છે. એટલે સોનાલી મિશ્રા આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. ઓકે, તાજેતરમાં કયા રાજ્યએ મિત્રો ગજ મિત્ર યોજના અને સાધુઓ માટે સ્ટાઇપન્ડ સહિત કલ્યાણકારી યોજનાઓ શરૂ કરી છે? તો મિત્રો ગજ મિત્ર યોજના તમને પૂછે એટલે ફટાકતે તમને યાદ આવવું પડે આસામ. ઓકે, આસામ દ્વારા આ યોજના શરૂ કરવામાં આવી છે. શા માટે? તો કે મિત્રો આસામમાં જે હાથીઓ છે મિત્રો, એના સંરક્ષણ માટે મિત્રો આ યોજના શરૂઆત કરવામાં આવેલી છે મિત્રો. કયા ભારતીય રાજ્યમાં 75 નાની નદીઓ અને ઉપનદીઓને પુનઃજીવિત કરવા માટે ટેકનોલોજી આધારિત પહેલ શરૂ કરી છે? તો ઉત્તર પ્રદેશે. 13 જુલાઈ 2025ના રોજ વિમ્બલ્ડનમાં પુરુષની ફાઇનલમાં કોણે જીતી છે? જે કાર્લોસ એલ્કારાઝને હરાવીને મિત્રો પહેલો વિમ્બલ્ડન ખિતાબ જીત્યો છે. તો જેનિક સિન્નરે મિત્રો પ્રથમ તેને વિમ્બલ્ડન જીત્યો છે. તો જુલાઈ 2025માં મિત્રો જેનિક સિન્નરે કાર્લોસ એલ્કારાઝને 4 સેટમાં હરાવીને પોતાનું પહેલું વિમ્બલ્ડન ટાઇટલ જીત્યું છે. આ જીત તેના કારકિર્દી માટે એક મહત્વપૂર્ણ ક્ષણ હતી, અને જે અલ્કારાઝ છે મિત્રો એ 24 મેચમાં પ્રભાવશાળી જીતેલો, અને સિલસિલોમાં તેઓ ફાઇનલ મેચમાં મિત્રો તેમનો અંતે જે જેનિક સિન્નર છે એની અમુક હાર થઈ છે. જેનિક સિન્નરે 4 સેટમાં મિત્રો વિજય મેળવ્યો છે. એક મહિનામાં ફ્રેન્ચ ઓપનમાં અલ્કારાઝ સામે હારીને મિત્રો સિન્નરે અદ્ભુત માનસિક મજબૂતતા અને શારીરિક સહનશક્તિ દર્શાવી છે મિત્રો. તો મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. જુલાઈ 2025માં કયા દેશે ભારત સાથે 5 વર્ષના ડાયનોનિયમ ફોસ્ફેટ મિત્રો ખાતરનો પુરવઠો પર હસ્તાક્ષર કર્યા છે? તો સાઉદી અરેબિયાએ. કયા દેશે મિત્રો ન્યૂ કેલેડોનિયાને તેના પ્રજાસત્તાકમાં રાખીને વધુ સત્તાવાર આપવા માટે ઐતિહાસિક કરાર કર્યા છે? તો ફ્રાન્સે. ભારતની પ્રથમ ભાગીદારી દર્શાવતી બહુરાષ્ટ્રીય જે કવાયત છે મિત્રો કઈ? તાલિસ્મેન બેસર 2025નું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? ઓસ્ટ્રેલિયામાં. તો ઓસ્ટ્રેલિયાની તેને સૌથી મોટી દ્વિપક્ષીય કવાયત જેને તાલિસ્મેન બેસર 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. અને મહત્વપૂર્ણ વાત એ કે આ કવાયતમાં પહેલીવાર ભારતે ભાગ લીધો છે. ઓકે, અને આ કવાયતમાં યુએસ, જાપાન, જર્મની સહિત 19 દેશના 35,000 સૈનિકો ભાગ લીધો છે મિત્રો. અને પ્રથમવાર એવું બન્યું છે કે ભારત એ કવાયતમાં ભાગ લેવા જ્યું છે. એટલા માટે આ કવાયત આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, અને આવનારી એક્ઝામમાં 100% પૂછાય. તો આજનું જે મહત્વપૂર્ણ કરંટ અફેર તે આપણે અહીંયા પૂરું કરીશું. આ વિડીયો તમને ગમ્યો હોય તો આપણી ચેનલને લાઇક કરી લેજો મિત્રો. પહેલાં તો આ વિડીયોને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તમારા બીજા મિત્રો જે પણ તૈયારી કરતા હોય એમને આ વિડીયો મોકલી આપજો. થેન્ક યુ, ધન્યવાદ.